માતાજી કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારના 7 વાગી ગયા છે અને મેં સવારમાં ઉઠી જાય ચા પાણી કરી લીધો છે। આમાં કિસ્મતની જો માથા ઉરાવે છે અને અમારે કાળું જો અને કિસ્મત માથું ઉરાવે છે અને મમ્મી શું કરે અને એપી તું બેઠી। તો અમારા કિસ્મતને है ने फूल कातरी है એટલે જો પૂજા પોહાઈ થાળીમાં અને આજે પૂજા પો છે કિસ્મત। તો મિત્રો આજે પૂજા પો છે। આ તો બીજો દિવસ થઈ ગયો છે। કાલે આપણે ઓનો વિડીયો ઉતારવાનો હતો પણ થોડા લેટ ઉઠી ગયા હતા ને કિસ્મતની જતા રહ્યા હતા મંદિરે। હે શાનું દૂધ કાઢું એમ કાઢું એ તો બતાવી દીધું આ પ્રસાદી ના કંકુ ને નહીં કાઢું કાળું ને નખરો હોય નકરા મેં કાઢું નકરા નખરા હોય નહીં તો અમારા જો કાળું બટન તૂટી ગયા હે એટલે એની મમ્મી વધે રહી હોય પાતે દેખાય ઓછું તને દેખાતું ઓછું છે। અત્યારમાં સવારમાં કોટ હાલે છે પાસે બધા જતા રહે છે એમમાં કારણ કે પાસે અડધા રહી જાય અડધા પાસે બપોર ચેટ લેવા જવાનું હોય એટલે આપણે અત્યારમાં જાય તો ગરદી હોતી નહીં। અને જો મિત્રો આપણે છે ને કોથળી કમ્પ્લીટ કરી દીધી છે કોર્ટે જવા માટે અને એની મમ્મી વારે રહી એટલે હું જઈને આવું હા। તો મિત્રો આપણે છે ને બાઇક લઈને જવાનું બાઇકની ચાવી લઈ લીધી છે અને હવે આપણે કોર્ટ આપણે છે ને કોર્ટે જઈને તૈયાર અને કાર્ડ મેં લીધું છે પેટી મેં અને જો મિત્રો શું વસ્તુ આવી ને હું તમને દેખાડું। તો મિત્રો આપણે જો આ ઠેરી લઈ ગયા આપણે ખોટ લેવા ખોટ આપણે મળી નહીં એટલે થોડી વાર કરી દીધું। તો મિત્રો આ છે આપણે ઘઉં મળ્યા છે 8 કિલો અને ચોખા મળ્યા 10 કિલો। તો એમ કરીને બે વસ્તુ આપણે મળેલી છે અને હવે આપણે જવાનું છે ગોમ તલાઈ વધાવે છે એટલે મિત્રો ત્યાં જવાનું છે આપણે છે ને તલાઈ પર ઉપર પહોંચી ગયા કમ્પ્લીટ અને આપણું છે આ સાઈડનું જો તલાઈ। તો આપણે તમને એક વસ્તુ દેખાડું કે અમારી તલાઈની પાર ઉપર 5 ઓબા છે તો 5 ઓબા હું તમને બતાવી દઉં અને જો મિત્રો ચોમાસાની બધી પેશીઓ ને પાર ઉપર આપણે બોધેલી હોય કમ્પ્લીટ કારણ કે જો આપણે બોધે એવું હોતું નહીં એટલે બધી હોય બોધે છે। जो बड़द है भैंसू है पाडा है जो मित्रों आ रहा है अपना 5 ओबा आ 1 2 3 4 ने 5 ओबा है जो चौड़ा चौड़ा है मित्रों है ने। तो अपने 5 ओबा है तले टकोटक पड़ी नाखेलू है आखू। तो मित्रों आपने है तले बजावा आई गया जो कम्प्लीट आखू गम आई गયું है તમે જોઈ શકો છો। તો
કે એને રાજી કરવો પડે. હવે ઘરે નીકળું ચાલते જતા આપણે હે લ્યા એમને રમાડવાના નહીં એક બે મહિનો તો કામ બે કરીએ હેડે હા અને ગોમ આખું આવે પાછળ આપણે તલાઈ મસ્ત વધારી દીધું છે હા હા તો આપણે છે ને એકચ્યુઅલી ઘરે આવી ગયા હા એને મમ્મી બધું જોયું અને હવે જવાનું હે ના નહીં લેવા રહ્યો હું પ્રસાદી પ્રસાદી તો ખાઈ ગયા અમે લાયા હતા અને આપણે ઘરે આવી ગયા ને હવે જવાનું ખેતર અને મારા ભાઈએ પ્રસાદી જો ચાલુ કરી ખાવાની બેઠી જા હવ અને કાળુ ભાઈએ જો ફોન સધવાની ચાલુ કરી દીધું હવે ખેતર જાણી તૈયાર કરો આપણે હે ટ્રેક્ટર લાવવાનો મીર પડ્યો નહોતો અને બાઇક મિલ દીધું છે પાછળ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ થયું નહીં એટલે આપણે બાઇક લઈને આવ્યા ને કાળુ ભાઈને તો દરરોજ ધંધો કરવાનો તો હે નહીં કાળુ પાછા વળી ગયા હા નેહાર જવું નહીં અને કે પેલો ખેતર આવું ને કે નેહાર જવું એમ કે નહીં કાળું એટલે ભણવાનું બટી નહીં તારે શું ભણવાનું કે બાલવાટિકો કાળું તો બાલવાટિકો ભણવાનું તાર મમ્મી કે ચો કણ આ હો અમારે લેબડા દેખાય એમ અને તું આવ્યો તો હે એટલે ફૂડા એકલો ના આવે તો ફોન રે વાઘ રે અને એવું બધું રે શૂન્ય આવો હતી પણ એવું ના આવાય એ કોઈની હંગાત નહીં આવવાનું હા તો મિત્રો આપણે જવાનું સાલ લેવા તો હવે કાળું ભાઈ એમને થોડી પરસાદી પડી હતી નહીં કાળું કાળું લાલ હે તાર એની મમ્મીને આવે ફોન એટલે વાતું કરવાનું હોય જો અમે કાળું ભાઈ તો દોડ્યા અહીંયા જાય રહ્યા હો અમે કાળું કોટા ના હોય ખેતર આવી ગયા કમ્પ્લીટ અને જો મસ્ત અડદ થઈ ગયા છે આપણા ખેતરની અંદર આ બીજું ખેતર છે મિત્રો અને હા એમ અલે મોંદરે પાડી લો હે જો આ બે ડારા મિત્રો પાડી ગયો તો મેં હાલવારે કરી દીધો છે ના તો ભૂંડાયેલા આ ભૂંડાયેલા જો મિત્રો એ આ ડાર સોલી દીધી એને કમ્પ્લીટ પાડી મોંદરાની જો હો મેં ડાર ભાજી છે ને એ ડાર પાડી છે મોંદરાની લઈ લે પેલા દાંતણ ને છાલ લેવાનું કરો તો દાંતણ તો હેરતા ફેર લઈ લે કાઢું હેડો ના ના એ તો હું ને નહીં બી રેડો તો મિત્રો પેલો હે ને વતલો શેઠો આપણે પેલીમાં કહે વતલો શેઠો એટલે આમ ફરી અને આમ જવાનું થાય જો અડદ તો જો ઊંચા છે અરે ઊંચાળો ભાગ છે ને ઓમ જાય ને ઓમ એમ હેઠાળો ભાગ આખો હેઠાળો ભાગ હે એટલે નેદી નાખવાના એકદમ ઓને ટ્રેક્ટર હાંચી નાખવાનું આખા હો ચમના યાડે નહીં ભાઈ હા એ લાલાજી બહાર આ બે જે બે સહાડા રહ્યા ને આ પેલો ને બીજો બીજા ડબલ હરો ફર્યા હા ઓટો એટલે હા તો અસલ થઈ જાય હમણાં તું ખાલી તડકો પડવા દો હવે આમાં પાછી ધારવા બી બે દન આપણા કાળું તો કાળું શું કરે કાળું હુકું ડારું તો ફાયદા આખું ડારું હો આ હુકું ડારું હે તો મિત્રો આપણે છે ને જો એક તાર ખેતર રટ સરક થઈ ગયું છે રેતાળ જમીન છે અને પગ ઓછા થાય છે આ ખેતરમાં પગ જતા નહીં એટલા બધા આખામાં આપણે ફર્યા અને અમારે કાળું ભાઈ આજ રમતે સડી ગયા છે જો રમતા કહો હા ફાઇટિંગ કરે ફાઇટિંગ હા બસ બે જાય પેલું દારૂ પાકી અને મારા ભાઈની આ શેઢો એટલો વાટવાનો હોય આખો મિત્રો આખો શેઢો દેખાય એ જો કમ્પ્લીટ આપણે વાટ લેવાનો હોય હા તો એમ કર તો એની મમ્મી છે ને હવે જો આ બે પોટકા થાય એટલું વાટ લીધું કમ્પ્લીટ અને મારા ભાઈ હજુ વાટ્યું જાય થોડું તો એટલે આ બે પોટકા થઈ જાય
તો અમારે બી અડધે પહોંચી જઈએ વળતા વળતા અને 1.5 પોટકા જેવું સેજલ કહેરી કે 1.5 પોટકા જેવું થાય ને હવે પોટકા આગળ તૈયાર કરી છે અને આ પાથરી આપણે મેળ્યું તા તકડી જોઈને જો ને આ આ જે કોપ રહ્યો ને બધો એક લેવર થઈ ગયો હે કમ્પ્લીટ અને આ રહ્યો આ ઊંચાળો પાકી મેં કોપ આવી ગયો હોય આપણે સીધા તોડી ગયા હતા એટલે બધો કોપ અહીં આવી ગયો હોય અને આપણે મિત્રો આમાં વાવવાની છે તમાકુ બરાબર પણ પહેલાં તો હે ને આપણે સાહાટી વાબુ હે પેશન ખવડાવવા માટે ચોકા ફાઇટિંગ કરે તું ના વાગશે તો મિત્રો 2 પોટકા આપણે કરી લીધા એક આ પોટકો પડ્યો અને કે હા મેં મારા ભાઈ ઊભી નહીં 2 પોટકા કરી લીધા કમ્પ્લીટ અને હવે સેજનને આપણે ઉપડાવી દઈએ તો મિત્રો હે ને સેજલે કમ્પ્લીટ પોટકો ઉપર લીધો હોય ને આપણે જો આ રૂમાલ માથા ઉપર બોધ દીધો હોય રેતવાળું ના થાય કાળ ભાઈ તું રહી હે હા ના ભાઈ હાથમાં લઈ લીધા તેણે પડી એ નહીં એક્શન મારી એટલે તો મિત્રો આરે પોટકો હવે આપણે ઉપર લેવાનું થાય છે જો આ પોટકો પડ્યો ને જો આપણે ઉપર લેવાનો હોય અને મારા ભાઈ દાંતણ ને દાંતડે બે લઈને આવશે ભાઈ દાંતણ પડે લઈ લો તમે આ પડે જુઓ ક્યાં પડે હેડો કાળું ભાઈ એટલે પોકી ગયા કાળું ને તોડવા બહુ જવું હોય દાંતણ તો હોર આડ્યા નહીં હે ને 2 પોટકા ઉપર લીધા સેજલ પાછળ ઉપાડી ને કાઢો એક હું લઈને હેડ્યો હું આગળ જો હે ને આ જો એ હસકો નહીં જો હડો અને મિત્રો આપણે બાઇક પડી રોડ ઉપર હવે કમ્પ્લીટ આપણે ઘરે અત્યારે હા અને જો આ સિઝનની હવે કાળું તૈયાર કરી દીધો હોય અને જાહેર કાળું ને હાર કાળું ચલા જઈશ હા હા આ દોઢની ડીશમાં બધી ખાવા આવજી હો એ હારું લડતો નહીં હોય તો મિત્રો જો આ છોકરા રમણ ભમણ કરી ગયા હતા અમારા બેની ઘર આખું કમ્પ્લીટ કરે છે સારું પાણી મેલ તો મારું લીન અને પછી ખાવાનું લેતા હો તો સમારવાનું ચાલુ કરો જો મિત્રો શાકભાજી આપણે સેજલ દુકાને લઈને જતી રહી છે અને પેડા હે મરચાં હે મરચું કાઢી લેવો હવે થોડું લસણ અસલ ટીચી નાસી તો બહેન મેળ ને તો બઈ લઈ આવશે તો મિત્રો આજે તો પેડાની કઢી કરે કોદક સબ્જી કરે છે અને લીલા મરચાં હે તો મિત્રો જો સેજલ હે ને પેડા સમારી અને લસણ બસણ ટીચી નાખ્યું છે અને હવે બેસી શાક વઘારવા તો તેલ ગરમ થવા માંડ્યું આપણે અને મિત્રો આજે તો ભીંડાની સબ્જી બનાવવાની છે એને બધું ભાવે મને હું કરતો હોય તેલ તપી ગયું ને ફટાફટ હું લસણ નાખી દઉં રહી નાખી દીધી રહી પછી અને હવે લસણ નાખી દીધું ફટાફટ અલા મરચું મેં વઘારી દીધું ફટાફટ અને હવે મરચું ચડી જાય એટલે એને પપ્પાને ભાવે છે મરચું એટલે મરચું ચડી જાય એટલે મરચું કાઢી અને પછી પેડા નાખું તો ઊંધી કડી મરચું ચડી જાય હાલ જ એમને પેડાને શાક ઓછું ભાવે તેમાં મરચું વઘારી દઉં આવું હલાય કરો ને તો મસ્ત મીઠું લાગે મરચું ચડી ગઈ હજુ મીઠું નહીં નાખ્યું હવે મીઠું નાખું થોડું પણ ખારું વધારે થઈ જાય ને તેમાં આલુ મરચું બની જાય મરચાંનો કલર જુઓ થઈ ગયું પાકું મરચું મરચું એને પપ્પા ઓલે થોડુંક વાટકામાં હું કાઢી લઉં એ ભાઈ એક વાટકો આલજો હું ફટાફટ મરચું કાઢ લો એને પપ્પા ઓલે મરચું પાકતું થઈ ગયું આવું ફટફટ થાય ને એટલે એમ કે મસ્ત મરચું ચડી જાય અમારે એમ પપ્પાને મરચાંનો બહુ બીજું શાક ના હોય ને તો ચાલે પણ મરચું એમને જુઓ લાવ 2 વાટકો મરચું બરમાં વાટકો હાલ દીધો હોય
અને હું મરચું કાઢી લઉં એને પપ્પા ઓલે અને પછી અંદર નાખું પેડા. હવે આ પડ્યા પેડા ધોઈને મૂકેલા આમાં નાખી દીધા. હવે આને મસ્ત હલાવી દઉં. હવે હલાવી દીધા છે ને પેડા મસ્ત. હવે આની ઉપર થાળીમાં પાણી નામી દઉં આવી રીત કરી અને એ આવી રીતના પાણી નામ દે એટલે અંદર પાણી નમાય નહીં એટલે બફાઈ જાય. 5 મિનિટ પછી આરામ મસ્ત સડી જાય. હવે 5 મિનિટ થઈ ગઈ. હું થાળી લઈ લઉં. ગરમ છે થાળી. હવે શાક મસ્ત પેડાનું બની ગયું છે. હવે અને હલાવી દઉં મસ્ત. ચડી ગયું. એમાં પાણી રેડવાનું ના હોય. પેડાનું શાકનું અસલ બની ગયું. હવે બનાવી દઉં. આ બાજુ વાટકામાં મરચું કાઢી લીધું અને આ પેડાનું શાક બની ગયું ને હવે બનાવી. તો મિત્રો જો જમવા આપણે બેસી જવાનું છે અને શેર કરવા મળી રોટલી અને મરચું આપણા માટે થઈ ગયું તૈયાર. અહીંયા પડ્યું મરચું. તો આપણે મરચું બહુ ભાવે એ આપણા માટે નહીં. તો મિત્રો આપણે છે ને મરચું પેલું લઈ લઈએ કારણ કે આપણે ભાવ બહુ મરચું અને આપણે બેસી જઈએ જમવા મિત્રો. અને સાસ લેતા હું તો મિત્રો આપણે ફ્રીજમાં પહેલી તો સાસ કાઢી લઈએ. ચાલ અને ફ્રીજમાં નહીં તો આ દૂધિયો મેં લટકાવી દીધો. હા અચ્છા એ રે લે. તો આ છે સાસ. મેં સેજરે કમ્પ્લીટ રોટલી કરવાનું ચાલુ કરી દીધું છે ને મરચું આપણે લઈને મળી દીધું. મરચું રોટલી ચાપટ લઈએ અને પધારવાનું છે મિત્રો કંપની દોડવાજી કમ્પ્લીટ. તો મિત્રો આપણે બેસી ગયા જમવા. તો મિત્રો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આગળ મોકલતા રહીજો. જય માતાજી અને સપોર્ટ કરતા રહીજો.